બનાસકાંઠાથી ઠાકોર સમાજના બંધારણને લઈને ગબ્બર ઠાકોર અને તેમના ભાઈઓને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં તેમને અનફોલો કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। 1 વર્ષ સુધી ઠાકોર સમાજ તરફથી કોઈ પણ સાથ સહકાર ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોરને આપવામાં નહીં આવે। બધાને વિનંતી છે, બધા માટે છે। આ 4 બાબતો જે ધ્યાનમાં છે, બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે। મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે। ઉપરાંત જ્ઞાનીબેન ઠાકોરે દિલ્હીથી ફોન કરી અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની આ સમાજ બંધારણ ઉલ્લંઘન વિશે ટીકા કરી હતી। રાયકાનજી આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢીને જ્યારે પણ જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને લાતમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની એ જે કે એ પ્રમાણે કરવાનું રહેશે। ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું। તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે। એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો તમારું આ મુદ્દા વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો DMNT ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।